નમસ્કાર દોસ્તો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે આ ચોથો ભાગ રજૂ કરીએ છીએ. પ્રકરણ 1ના 3 ભાગ અગાઉ ફેસબુક ઉપર અને યુટ્યુબ ઉપર મૂક્યા છે. ન જોયા હોય તો જોઈ લેજો. વિજયભાઈ આંસોદરિયા નામ છે, લખજો, સર્ચ કરજો એટલે મળી જશે. યુટ્યુબ ઉપર બીજા જૂના વિડીયો પણ મારા ઘણા બધા છે. 9-10ના વિડીયોઝ છે, 11-12 ઇકોનોમિક્સ બીએના વિડીયોઝ છે. તો એ બધા વિદ્યાર્થીઓ માટેનું મટીરિયલ છે. એની અંદર આઈએમપી પ્રશ્નો, એની અંદર જોડકા, ખાલી જગ્યા, વિકલ્પો, ઘણા બધા પુષ્કળ મટીરિયલ પડેલું છે. તો યુટ્યુબમાં જે મારી ચેનલ છે એને શેર કરો, વધુ વિદ્યાર્થીઓ સુધી એ માહિતી પહોંચાડો, તો વિદ્યાર્થીઓને જ્ઞાનનો લાભ મળે. આજે આપણે વાત કરવાની છે પ્લાસીનું યુદ્ધ. હમણાં પશ્ચિમ બંગાળ જરા વધારે ચર્ચામાં છે અને ત્યાં શાસન બદલાયું, દીદી ગયા અને દાદા આવ્યા, એવું કંઈક થયું છે. એ બંગાળા પ્રાંતની આપણે વાત કરવાની છે કે જ્યારે પૂર્વ અને પશ્ચિમ બંગાળા એક હતું, જ્યારે બાંગ્લાદેશનું કોઈ અસ્તિત્વ નહોતું. બાંગ્લાદેશ અને આજનું પશ્ચિમ બંગાળા એ બધું આખું ભેગું મળીને એક વિશાળ બંગાળા પ્રાંત હતો. એ બંગાળા પ્રાંતની આજે આપણે વાત કરવાની છે. સિરાજ ઉદ્દૌલાનું ત્યાં શાસન હતું. પણ હવે આ જે ભાઈ સિરાજ ઉદ્દૌલા છે એ જરા ઉતાવળિયા સ્વભાવના, એટલે વારે નિર્ણયની અંદર ફેરબદલી કર્યા કરતા હોય, એને ઉતાવળિયો સ્વભાવ કહેવાય. એને કારણે એના પોતાના રાજ્યમાં જ એના ઘણા બધા વિરોધી લોકો હતા. હવે આ સમયમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી ચૂકી હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સિરાજ ઉદ્દૌલાની પરમિશન લીધા વગર, એની મંજૂરી લીધા વગર કોલકાતાની અંદર એક કિલ્લો બનાવવાનું શરૂ કર્યું, રક્ષણના બહાના હેઠળ, કે ભાઈ અમે અમારા રક્ષણ માટે આ કિલ્લો બનાવીએ છીએ. કિલ્લાની અંદર અંગ્રેજ સૈનિકો રહેશે, એવા બહાના હેઠળ કોલકાતાની અંદર ફોર્ટ વિલિયમ્સ વિસ્તારની અંદર એણે કિલ્લો બનાવવાનું શરૂ કર્યું. પણ સિરાજ ઉદ્દૌલાની કોઈ પરમિશન એમાં એણે લીધી નહોતી, એટલે એ કિલ્લો છે સિરાજ ઉદ્દૌલાએ તોડી નાખ્યો. હવે આ સમાચાર છે કે મદ્રાસ પહોંચ્યા. મદ્રાસ એટલે અત્યારનું ચેન્નઈ. તો કોલકાતાની કોઠીને સહાય કરવા માટે રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું. અંગ્રેજો એકાબીજાને મદદ કરતા, પણ એ સમયના ભારતીય રાજાઓ છે એકાબીજાને મદદ ન કરતા. જો એ રાજા મહારાજાઓ એકાબીજાને મદદ કરી હોત તો રજપૂતાના છે એ બરબાદ ન થયું હોત, પંજાબ છે એ અંગ્રેજોનું ગુલામ ન થયું હોત. અલગ વાત છે, પછી કરશું. તો કોલકાતાનો જે ગવર્નર હતો એ વોરન હેસ્ટિંગ હતો. એ કોલકાતાના ગવર્નરને મદદ કરવા માટે રોબર્ટ ક્લાઇવ પોતાની નાનકડી સેના લઈને આવ્યો. હવે અંગ્રેજો પાસે તો એ સમયમાં ખૂબ નાની એવી સેના હતી, અને એની સામે સિરાજ ઉદ્દૌલા પાસે ખૂબ મોટું વિશાળ લશ્કર હતું. લગભગ 1.5 લાખ જેવી સેના એ સમયમાં સિરાજ ઉદ્દૌલા પાસે હતી. એટલે સિરાજ ઉદ્દૌલાની સામે અંગ્રેજો લડી શકે એમ જ નહોતા. એટલે અંગ્રેજોની તો રગે રગમાં દગાખોરી, એટલે એણે દગાખોરી કરી અને નવાબને પરાજય આપવા માટે એક કાવતરું, એક ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું, દગો કરવામાં આવ્યો. સિરાજ ઉદ્દૌલાની જે સેના છે એ સેનાનો સેનાપતિ હતો મીર જાફર, અને બીજા એક વ્યક્તિ હતા શેઠ અમીચંદ. એને કાવતરાની અંદર સામેલ કર્યા. આપણા જ આપણને દગો કરે ત્યારે આપણી બરબાદી નિશ્ચિત છે એટલું સમજી લેવાનું. સિરાજ ઉદ્દૌલાનો સેનાપતિ, એણે સિરાજ ઉદ્દૌલાને દગો કર્યો. અંગ્રેજોએ એને લાલચ આપી કે ભાઈ સિરાજ ઉદ્દૌલા મરી જાય તો અમે તને નવાબ બનાવી દઈશું.
એટલે લાલચ બુરી બલા છે ને. તો મીર જાફરને લાલચ આપવામાં આવી કે તને નવાબ બનાવી દેશું. એટલે એ દગો, એ કાવતરું, અને એને કારણે પ્લાસીના યુદ્ધમાં સિરાજઉદ્દૌલા છે એનો પરાજય થયો. પ્લાસીનો યુદ્ધ એટલા માટે કહેવાય છે કે જે મેદાનની અંદર એ યુદ્ધ થયું એ મેદાનની અંદર પલાશ એટલે કે પીપળાઓ વધારે હતા, એટલે એ પ્લાસીનું યુદ્ધ કહેવાય છે. પશ્ચિમ બંગાળથી 38 કિલોમીટર દૂર એ મેદાન આવેલું છે, મુર્શિદાબાદ વિસ્તારમાં. અગાઉથી જે આયોજન થયું હતું એ આયોજન પ્રમાણે મીર જાફર છે એણે યુદ્ધમાં ભાગ લીધો નહીં, અને મીર જાફરે યુદ્ધમાં ભાગ ન લીધો, સેનાપતિ એ યુદ્ધમાં ભાગ ન લીધો, એટલે સેના છે વેરવિખેર થઈ ગઈ, અને સિરાજઉદ્દૌલા છે એ યુદ્ધની અંદર હારી ગયો, અને પ્લાસીનું યુદ્ધ છે એ માત્ર અડધા દિવસમાં પૂરું થઈ ગયું. અંગ્રેજોને 24 પરગણા વિસ્તારની જાગીર મળી ગઈ. પશ્ચિમ બંગાળનો એક વિસ્તાર છે 24 પરગણા. અહીંયા તમને નકશાની અંદર બતાવેલું છે. આ જે રેડ કલરથી બતાવેલું છે એ 24 પરગણા વિસ્તાર છે. એ 24 પરગણા વિસ્તારની જાગીર એટલે કે ત્યાં જમીન મહેસૂલ ઉઘરાવવાની એ બધી સત્તા અંગ્રેજોને મળી ગઈ, અને ભારતની અંદર અંગ્રેજ શાસનની શરૂઆત થઈ એવું કહી શકાય. અંગ્રેજ સત્તાનો પાયો નંખાયો એવું કહી શકાય. બક્સરના યુદ્ધની વાત નેક્સ્ટ વિડીયોમાં. ફોલો કરો, શેર, લાઇક, સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.